જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. આજે આપણે વાત કરવાના છીએ દ્વારકા વિશે. દ્વારકાને કેમ કહેવાય છે મોક્ષનું દ્વાર? શું છે તેની પાછળનું રહસ્ય? તો આવો જાણીએ. દ્વારકા નામ સંસ્કૃત શબ્દો દ્વાર એટલે કે પ્રવેશ દ્વાર અને કા એટલે કે સ્થળ પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ સ્વર્ગ અથવા તો મુક્તિનો પ્રવેશ દ્વાર થાય છે. તેને દેવભૂમિ દ્વારકા કહેવામાં આવે છે, કારણ કે તે ભગવાન શ્રી કૃષ્ણનું કાર્યસ્થળ છે અને ધાર્મિક દૃષ્ટિકોણથી તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પુરાણો અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડ્યું ત્યારે તેમણે દ્વારકાને પોતાની રાજધાની બનાવી અને દરિયા કિનારે એક ભવ્ય શહેર સ્થાપ્યું હતું. દ્વારકાને તેના સમગ્ર ઇતિહાસમાં મોક્ષપુરી, દ્વારકામતી અને દ્વારકાવતી તરીકે ઓળખવામાં આવે છે. દ્વારકાનો ઉલ્લેખ મહાભારત, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના અને શાસન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યું હતું. દ્વારકાને એક ભવ્ય અને સમૃદ્ધ શહેર તરીકે વર્ણવવામાં આવે છે, જેમાં વિશાળ મહેલો, બજારો અને સુનિયોજિત શેરીઓ છે. સમુદ્રમાં ડૂબેલા દ્વારકાના અવશેષો હજુ પણ જોવા મળી રહ્યા છે, જે તેના પ્રાચીન અસ્તિત્વની પુષ્ટિ કરે છે. વૈજ્ઞાનિક શોધો અનુસાર સમુદ્રમાં ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો પણ જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે અહીં એક વિશાળ અને સુવ્યવસ્થિત નગર હતું. ઈસવીસન 1025માં મહમૂદ ગઝનીએ દ્વારકાના મંદિરો પર આક્રમણ કર્યું હતું. પછીના સમયગાળામાં ઔરંગઝેબ અને અન્ય આક્રમણકારોએ પણ દ્વારકાધીશ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. 16મી સદીમાં વૈષ્ણવ આચાર્યો અને રાજાઓ દ્વારા દ્વારકાધીશ મંદિરનું પુનઃનિર્માણ થયું હતું. આજે દ્વારકા એક મુખ્ય તીર્થ સ્થળ છે અને તેને ભારતના 4 ધામોમાંનું એક માનવામાં આવે છે. 2013માં ગુજરાત સરકારે આ વિસ્તારનું નામ બદલીને દેવભૂમિ દ્વારકા રાખ્યું છે, જે તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઉજાગર કરે છે. 1947માં ભારત સ્વતંત્ર થયા બાદ દ્વારકા એક મહત્વના તીર્થ સ્થળ તરીકે વિકસતું ગયું, જે 15 ઓગસ્ટ 2013ના રોજ જામનગર જિલ્લામાંથી અલગ થઈને નવો જિલ્લો દેવભૂમિ દ્વારકા બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે અહીં શ્રી કૃષ્ણના ચરણોના નિશાન છે. ધરતી પર કૃષ્ણ ભગવાનના નિવાસસ્થાન તરીકે દ્વારકાધીશ મંદિર પ્રસિદ્ધ છે. અહીં ચાંદીના સિંહાસન પર ભગવાન શ્રી કૃષ્ણનું ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે છે. તેમના હાથમાં શંખ, ગદા, ચક્ર અને કમળ જોવા મળે છે. અહીં તેમના ચરણોના નિશાન પણ છે. એવી માન્યતા છે કે શ્રી કૃષ્ણ પોતાના યાદવ કુળ સાથે મથુરાથી પલાયન કરી 5000 વર્ષ પૂર્વે અહીં આવ્યા અને દ્વારકાની સ્થાપના કરી. દ્વારકા નગરી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દેશના 4 ધામોમાંની એક છે. વળી આ સ્થાન પવિત્ર સપ્તપુરીમાંથી પણ એક છે. અહીં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો મહેલ હરિગ્રહ હતો, ત્યાં આજે દ્વારકાધીશ મંદિર બનેલું છે. સમુદ્રથી ઘેરાયેલા દ્વારકા મંદિરનું સૌંદર્ય અદ્ભુત છે. મંદિર સુધી પહોંચતા સમુદ્રના મોજા પ્રભુના ચરણ પરખતા હોય તેમ જણાય છે. આ મંદિરનું નિર્માણ પણ ખાસ રીતે કરવામાં આવ્યું છે. અહીં ઉત્તરમાં મોક્ષદ્વાર અને દક્ષિણમાં સ્વર્ગદ્વાર છે. મંદિરના શિખર પર લહેરાતી
બહુરંગી ધ્વજા મંદિરની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે, જેને 52 ગજની ધ્વજા કહેવામાં આવે છે. 52 ગજની ધજા એટલે 12 રાશિ, 27 નક્ષત્રો, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે, એટલે તેને 52 ગજની ધજા કહેવામાં આવે છે. આ 52 ગજની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. મુખ્ય મંદિર પાસે ત્રિકમરાય ભગવાન અને રાજા બલિની મૂર્તિ પણ બિરાજે છે. મંદિરમાં માં અંબાની સુંદર મૂર્તિ સાથે દક્ષિણમાં કાળા રંગની એક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જેને પધુનમજી કહેવાય છે. અહીં બલદેવજી અને અનુરુદ્ધની પણ મૂર્તિ છે. મંદિરમાં ભગવાનની દરેક મૂર્તિ અદ્ભુત સૌંદર્ય ધરાવે છે. અહીં પંચતીર્થ છે, જ્યાં કૂવાના જલથી સ્નાન કરવાની પરંપરા છે. આ ઉપરાંત દ્વારકા નજીક નાગેશ્વર, શિવ મંદિર, બેટ દ્વારકા, રૂકમણી મંદિર, ગોમતી ઘાટ, રણછોડજી મંદિર, જ્ઞાનકુંડ, દામોદર કુંડ, સૂર્યનારાયણ મંદિર જેવા અનેક પવિત્ર સ્થાન આવેલા છે. આમ દ્વારકાને 4 પવિત્ર ધામોમાંનું એક ધામ પણ માનવામાં આવે છે. જો 4 ધામની યાત્રા કરવામાં આવે અને દ્વારકા વિઝિટ કરવામાં ના આવે તો 4 ધામની યાત્રા અધૂરી માનવામાં આવે છે. આથી જ દ્વારકાને મોક્ષનું દ્વાર કહેવાય છે. મિત્રો, હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.